નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। પીએમ નરેન્દ્ર મોદીની રિહર્સલમાં બાળકને ઈજા પહોંચતા પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ આરએલ ખરાડીનું હાર્ટ એટેકથી મોત। અડધો બ્રિજ બની ગયા પછી ખબર પડી કે 11,000 કેવીની વીજ લાઇન છે। રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। અનેક સ્થળે ગરમીનો પારો ઉંચકાયો છે। ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈ આગાહી કરી છે। તેમના મત મુજબ માર્ચમાં હીટવેવ જોવા મળશે તેમજ 4 થી 10 માર્ચના સમયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે। 10મી માર્ચ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે ગરમી પડશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર આ ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે, જેના માટે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જૂન 2025 સુધીમાં ગુજરાતની તમામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે। ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે। ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે। ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરાશે। શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મોટા સમાચાર।